નારી સંરક્ષણમાં મને સ્પેશિયલી આ મિશન માટે જ મોકલેલી હતી. આની પહેલા લવ જિહાદની મેટરમાં 2 દીકરીઓ આવી રીતે ન જવાની જગ્યાએ ટૂંકમાં મોમેડિયનમાં વહી ગઈ છે અને અત્યારે ખૂબ દુઃખી છે. બરાબર, આ રીતે ટૂંકમાં આપણે આ લોકોનો વિચાર હતો કે નારી સુરક્ષામાં જાય છે ને કે મુસ્લિમને આટલું કાઉન્સેલિંગ કરવા છતાં વીએચપી બજરંગ દળ બધા અહીંયા આવીને રોજ સમજાવે છે તો કેમ નથી સમજતા. પણ એ દીકરી અહીંયા આવીને પહેલા રોઈ હોય એટલે એને એવી પ્રેરણા મળે છે કે તમે કોર્ટમાં, તમે ઉંમરલાયક છો, કોર્ટમાં તમે કહેશો એટલું થશે. આ લોકો 500 જણા આવીને તમને સમજાવે તો તમારે નિર્ભર થઈને સાંભળતું રહેવાનું, એટલે તમને તમારો પ્રેમ મળી જાય. આવી પ્રેરણા અહીંયાથી મળે છે. અનુભવ એ કે અહીંયા છોકરીઓનું માનસિક રીતે બહુ ટોર્ચરિંગ થાય છે. સારા કપડાં ટૂંકમાં કલેક્ટરને ઉપરથી ચેકિંગ આવે તે દિવસે સારું જમવાનું મળે છે આ લોકોને, તે દિવસે સારા કપડાં મળે છે. બાકી આડેવારે આ લોકોને કાંઈ મળતું નથી. બીજી બસ ગાલી ગરોજથી બોલાવાના. આ લોકોને કોઈ દી સારા મોઢે કોઈ બોલાવતું નથી. જેલમાં કેદી હોય એ રીતે બિહેવ કરે છે. નાના છોકરાઓને જમવાનું મળતું નથી. દૂધ અડધો ગ્લાસ મળે એમાં 2 ગ્લાસ પાણી નાખીને માં રોડવે છે અંદર, એવી પ્રવૃત્તિ હાલે છે. પેલા શારીરિક શોષણ હાલતા એ પણ એના મેનેજરે સ્વીકારેલું છે કે એ બધી વસ્તુ પેલા થતી. હવે એ કહે છે કે અહીંના ક્યાંક અધિકારીઓ જ આવતા પેલા. અત્યારે એનું કહેવાનું એમ છે કે આનો કોઈ મેનેજર છે એ સેવા સદન 3માં બેસે છે, એ આ લોકોને ખરાબ ગાળ સિવાય બોલાવતો નથી કે આ બધી એવી જ કહેવાય, આ બધાને તો આમ જ કરવાનું. એમ આવી વાત એની ખુદની મેનેજર મને બોલેલી છે. પાયલ ને મીનાબેન 2 નામ છે એના. એમાં એવું છે, હું આવી ત્યારે તો 12 જેવી દીકરીઓ હતી, પણ જ્યારથી મારે ચોથે દિવસે અહીંયા મિસબિહેવ ને લીધે મારે થોડીક ઓલી થઈ ગઈ હતી ને આ કલમાં પડાવતા હતા ને એ બધી વસ્તુ મેં જોઈ એટલે થોડોક મેં વિરોધ કર્યો હતો. એટલા માટે 2 દિવસથી આ લોકો વ્યવસ્થિત થઈ ગયા હતા અને 2-3 દીકરીઓ જે મારી જેમ બોલે એમ હતી ને એની ફાઇલ કરીને એને જવા પણ દીધી છે સ્વેચ્છાએ, નકર નહોતા જવા દેતા આ લોકો.